ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કરંટ અફેરની। તો હાલમાં કારગિલ વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 26 જુલાઈના દિવસે કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે। તો કારગિલ વિજય દિવસ દર વર્ષે 26 જુલાઈના રોજ ભારતમાં ઉજવવામાં આવે છે। આ દિવસ 1999માં જે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું અને એ યુદ્ધમાં ભારતની જીત થઈ હતી। તો આજે ઐતિહાસિક જે ચિહ્નરૂપ આજે તારીખે 26 જુલાઈ 1999ના રોજ, તો આ 26 જુલાઈને એ પાકિસ્તાન સામેની જીતમાં યાદમાં કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 1999માં મે મહિનામાં પાકિસ્તાનની જે સૈનિકો અને આતંકવાદીઓની ગુપ્ત રીતે જમ્મુ કાશ્મીરના જે કારગિલ જિલ્લામાં મિત્રો ભારતે સરહદમાં ઘૂસણખોરી કરી અને બધાને જે મારી નાખ્યા હતા અને આ જે યુદ્ધ હતું એમાં ભારતનો વિજય થયો હતો અને ભારતે કબજો કર્યો હતો। એ હેતુથી મિત્રો જે આ 26 જુલાઈ છે એને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ। આ ઉપરાંત 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સેનાએ ઓપરેશન વિજય, કયું ઓપરેશન હતું? ઓપરેશન વિજય હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયાની જાહેરાત કરી હતી, જેનાથી કારગિલ યુદ્ધનો અંત આવ્યો અને ભારતે પોતાના તમામ ચોકીઓ પાછી મેળવી લીધી હતી અને આ યુદ્ધમાં ભારતના 500થી વધુ બહાદુર સૈનિકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું। તો આ એમના બલિદાનના ભાગરૂપે, ભારતના વિજયના ભાગરૂપે આપણે જે 26 જુલાઈ છે એને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ અને એક્ઝામ માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। મહત્ત્વની વાત કે જેટલા પણ વિદ્યાર્થીઓ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। આગળનો ક્વેશ્ચન છે કે ઓન રૂટ સોલાર પાવડર ઇલેક્ટ્રિક ચાર્જર સ્ટેશન બનાવવાનું દેશનું પ્રથમ શહેર કયું છે? તો અમદાવાદ। ઓકે, પ્રથમ શહેર કયું છે? અમદાવાદ। હાલમાં અવકાશ તોફાનો સામે પૃથ્વીના સંરક્ષણનો અભ્યાસ કરવા માટે ટ્રેસર્સ મિશન કોણે શરૂ કર્યું છે? તો નાસા દ્વારા મિત્રો આ જે ટ્રેસર્સ મિશન છે ને એ શરૂ કરવામાં આવ્યું છે। શા માટે? તો કે અવકાશમાં જે તોફાનો આવે છે એની સામે પૃથ્વીનું સંરક્ષણ કરવા માટે આ જે મિશન છે એને જાહેરાત કરવામાં આવેલી છે। તો અવકાશની તોફાનો સામે પૃથ્વીના સંરક્ષણનો અભ્યાસ કરવા માટે નાસાએ એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન જે અમેરિકાની સંસ્થા છે નાસાએ એને મિત્રો આજે આ ટ્રેસર્સ જે મિશન છે ને એ શરૂ કરેલું છે। એનું ફૂલ ફોર્મ છે ટી ઉપરથી ટેન્ડમ રિકનેક્શન એન્ડ કોપ્સ ઇલેક્ટ્રોડાયનામિક્સ રિસોર્સિસ સેટેલાઇટ છે મિત્રો, તેનું નામ છે પૂરું આખા મિશનનું અને આ નામ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામને લઈને। અને આ મિશન લઈને એ 2 જોડિયા ઉપગ્રહોનો સમાવેશ થાય છે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જેને મેગ્નેટોસ્ફિયર એ કેવી રીતે સૌર પવનો અને અવકાશના હવામાનની અસરો આપણા ગ્રહનું રક્ષણ કરે છે તે માટેનો અભ્યાસ કરવા માટે મિત્રો આ જે આખું જે મિશન છે એ નાસા દ્વારા શરૂ કરવામાં આવેલું છે। અને આ ઉપગ્રહો જે મેગ્નેટિક રિકનેક્શન નામની પ્રક્રિયાનો અભ્યાસ કરશે, જેમાં સૌર પવનો જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાય છે ત્યારે જે ઉર્જા છોડે છે અને અવકાશના હવામાનને જે અસર થાય છે તેના વિશે આ અભ્યાસ કરવાનો છે। આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાનોની યાદીમાં કયા નંબર ઉપર આવ્યા છે? તો બીજા નંબર ઉપર આવ્યા
છે। તો પહેલા નંબરે છે જવાહરલાલ નહેરુ, બીજા નંબરે છે નરેન્દ્રભાઈ મોદી અને ત્રીજા નંબરે છે ઇન્દિરા ગાંધી। તો તાજેતરમાં 25 જુલાઈ 2025ના રોજ નરેન્દ્રભાઈ મોદી મિત્રો ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન બન્યા છે। તેમણે ભૂતપૂર્વ જે વડાપ્રધાન છે ઇન્દિરા ગાંધી એમનો રેકોર્ડ તોડ્યો છે અને પીએમ જે નરેન્દ્ર મોદી છે એ 4078 દિવસ પ્રધાનમંત્રી પદ ઉપર રહ્યા છે અને ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડી અને બીજા સૌથી લાંબા મુખ્ય પ્રધાન તરીકે તેમને મિત્રો રેકોર્ડ બનાવ્યો છે અને પહેલા નંબરે છે જવાહરલાલ નહેરુ। સપ્ટેમ્બર 2025માં કયા G7 દેશે જે પેલેસ્ટાઇનને માન્યતા આપવાની જાહેરાત કરી છે? તો ફ્રાન્સે। હાલમાં મેરીટાઈમ ફાઇનાન્સિંગ સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? તો નવી દિલ્હીમાં મિત્રો તેનું આયોજન થયેલું હતું અને જે આ મેરીટાઈમ ફાઇનાન્સિંગ સમિટ 2025 નવી દિલ્હીમાં યોજાઈ હતી તેનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય છે એના દ્વારા મિત્રો આ જે એ મેરીટાઈમ ફાઇનાન્સ સમિટ છે એનું આયોજન કરવામાં આવેલું હતું। તાજેતરમાં અવસાન પામનાર હલ્ક હોગન કઈ રમત સાથે સંકળાયેલા છે? તો હલ્ક હોગન રહ્યા મિત્રો કુસ્તી સાથે સંકળાયેલા છે। ઈરડાના નવા ચેરમેન તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો અજય શેઠની નિમણૂક કરવામાં આવેલી છે જે ઈરડાના નવા ચેરમેન તરીકે કાર્યભાર પોતાનો સંભાળવાના છે। તો ઈરડા એટલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા। ફૂલ ફોર્મ ઇમ્પોર્ટન્ટ છે, અવારનવાર એક્ઝામમાં કેટલી વાર પૂછાઈ ગયું છે એટલે યાદ રાખજો। ઈરડા એટલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ભારતીય વીમા નિયમન અને વિકાસ પરિકરણ। તો ભારતમાં જે આ વીમા ક્ષેત્રની દેખરેખ અને જે નિયમ કરતી સર્વોચ્ચ સંસ્થા છે। તો આ ઈરડાના નવા ચેરમેન તરીકે અજય શેઠ આવ્યા છે મિત્રો। તે કોનું સ્થાન લેવાના છે? તો દેવાશીષ જે પાંડે છે પાડા એમની મિત્રો જગ્યાએ અજય શેઠની નિમણૂક થયેલી છે। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। હાલમાં કૃષિ સમૃદ્ધિ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી? તો મહારાષ્ટ્રમાં કરવામાં આવેલી છે। 26 જુલાઈ 2025ના રોજ માલદીવ્સ ને તેનો 67મો જે સ્વતંત્ર દિવસ ઉજવ્યો। તો આ દિવસ ઉપર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઉજવણીને સન્માનિત મહેમાન તરીકે હાજર કયા દેશમાં રહ્યા છે? તો માલદીવમાં રહ્યા છે। તો 26 જુલાઈના રોજ મિત્રો જે માલદીવ છે એનો 67મો સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો છે અને આ દિવસના નિમિત્તે આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આમંત્રણ મળ્યું હતું અને તેઓ મિત્રો રહ્યા ને એ માલદીવમાં મિત્રો તેમને હાજરી આપી હતી। હવે આપણે થોડીક માલદીવ વિશે વાત કરી લઈશું। તો માલદીવ એક હિન્દ મહાસાગરમાં આવેલો એક ટાપુ દેશ છે અને દક્ષિણ એશિયામાં શ્રીલંકા અને ભારતથી દક્ષિણ પશ્ચિમ દિશામાં આવેલો છે। ભૌગોલિક રીતે 26 ટાપુઓ છે મિત્રો માલદીવમાં, જેમાં 26 ટાપુમાં વહેંચાયેલો છે અને 1200 કરતાં વધુ ટાપુથી સમાવેશ છે અને આ જે દેશ વિસ્તાર છે એમાં એશિયાનો વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો દેશ છે। કયો? માલદીવ। આપણો જે એશિયા છે એનો સૌથી નાનો દેશ હોય વસ્તીની દ્રષ્ટિએ તો માલદીવ છે અને એનું પાટનગર છે માલે। ઓકે, અને તે એનું સૌથી મોટું શહેર પણ છે। તો માલદીવ્સની આટલી એક વિશેષતા છે। ફિડે મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે? તો પ્રથમ ખેલાડી બની છે દિવ્યા દેશમુખ। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, આવનારી એક્ઝામમાં 100% પૂછાશે। તો જે આ ફિડે અને મિત્રો જે મહિલા વર્લ્ડ કપ છે મિત્રો જે ચેસની એમાં ફાઇનલમાં 2 ભારતીય ખેલાડી આવી છે, બંને ભારતીય જ છે। એક કોનેરુ હમ્પી અને એક દિવ્યા દેશમુખ।
બંને ફાઇનલમાં આવેલા છે મિત્રો. અને મિત્રો દિવ્યા દેશમુખ રહીને એ વિજય થઈ છે. કોણ? દિવ્યા દેશમુખ રહીને એ વિજય થઈ છે. એટલે યાદ રાખજો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો ફીડે મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે દિવ્યા દેશમુખ, અને તેઓ ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન ચીનના ટાન જોંગિયાને હરાવીને મિત્રો તેઓ ફાઇનલમાં આવ્યા છે. આ ઉપરાંત 2025માં ફીડા મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં કોનોરુ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચે મિત્રો મેચ રમાવાની છે. અને એ બેમાંથી ગમે પણ જીતે પણ મિત્રો ચેમ્પિયન તો ભારત રહેશે, કારણ કે બંને મિત્રો ભારતની જ છે. જે ફાઇનલ જીતશે તેને ગોલ્ડ મળશે, જે રનર્સઅપ હશે તેને સિલ્વર મળશે. ઓકે, આગળનો क्वेश्चन है कि दलित और महिला उत्थान में डॉक्टर बाबा साहेब आम्बेडकर का योगदान આ પુસ્તક કોણે લખ્યું છે? તો વિક્રમસિંહ દુમોઇલે મિત્રો આ પુસ્તક લખેલું છે. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન, ભારતે 5 વર્ષ પછી કયા દેશના નાગરિકો માટે પ્રવાસી વિઝા ફી શરૂ કર્યા છે? તો મિત્રો ચીનના. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.